આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો છે કે રઘુવંશી સમાજની સતત રાજકીય રીતે ઉપેક્ષાઓ કરવામાં આવે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી ઉપેક્ષાઓ કરવામાં આવે છે, આજકાલની વાત નથી. એટલે એને અંતે અત્યારે એવું નક્કી કરવામાં આવ્યું છે કે રઘુવંશી સમાજ વિદ્રોહ કરીને પોતાનો હક માગશે. રણનીતિ એ જ છે. અત્યારે તમે જોવો તો મતદાન એ જ એક શસ્ત્ર છે. અત્યારના જમાનામાં તમારે શસ્ત્ર લઈને લડવા જવાની જરૂર નથી. મતદાન એ જ એક એવું શસ્ત્ર છે જેનો ઉપયોગ કરીને તમે તમારી અસહમતિઓ દર્શાવી શકો છો. 100% સત્તા પક્ષના વિરુદ્ધમાં મતદાન કરવામાં આવશે. એ સમાજ નક્કી કરશે. એના માટે હજી બેસવું પડશે. સમાજ નક્કી કરશે કઈ પાર્ટી સાથે જવું, કઈ પાર્ટીની વિચારધારાઓ સાથે જવું અને કેવી રીતે મતદાન કરવું. આજે રઘુવંશી સમાજ દ્વારા રઘુવંશી સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજન જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રઘુવંશી સમાજને જે ટિકિટ ફાળવણીમાં જે અન્યાય કરવામાં આવેલ છે તેના વિરુદ્ધમાં છે. રઘુવંશી સમાજનો જે ગઢ ગણાય અને ભાજપનો જે ગઢ કહેવાતો હોય એવા વોર્ડ નંબર 1, 2, 3માં ખાસ કરીને વિધાનસભા 69ના ભાજપ નેતા દ્વારા અમારા રઘુવંશી સમાજના ઉમેદવારની ટિકિટ કાપવામાં આવેલ છે. ના 100% અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અથવા તો અમે નોટામાં કરશું. રાજકોટ શહેરમાં 2.5 થી 3 લાખની વસ્તી છે અને અમારી માંગણી એવી છે કે અમારી વસ્તીને આધારે ઓછામાં ઓછી અમારે 6 થી 7 ટિકિટ જોઈએ. અમારો ગોલ આગળ વિધાનસભા 69માં રઘુવંશી સમાજનો ઉમેદવાર હોય એ અમારી માંગણી છે. 3 મહિલાઓમાં તો બહુ મોટું રાજકારણ છે કે રઘુવંશી સમાજના પુરુષ ઉમેદવાર ને ટિકિટ એટલે કાપવામાં આવેલ છે કે મેયર જનરલ પુરુષ હતો અને ક્યાંક ને ક્યાંક વિધાનસભા 69ના નેતાને એવું લાગી રહ્યું હતું કે મેયર જો પુરુષ હશે કોર્પોરેશનમાં તો રઘુવંશી સમાજનો માંગવામાં આવશે. આગામી દિવસોમાં હજી તો આ શરૂઆત છે, આ ટ્રેલર છે અને રઘુવંશી સમાજ દ્વારા હજી બહુ મોટું પિક્ચર રિલીઝ કરવામાં આવશે.